પરસોત્તમ માસના પાવન અવસરે સમસ્ત નવસારી લોહાણા મહાજન દ્વારા રામજી મંદિર ખાતે ભજન સંધ્યા, મહાપ્રસાદ અને બ્રહ્મભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો, ભૂદેવો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક માહોલ વચ્ચે આયોજિત ભજન સંધ્યામાં ભક્તોએ ભજન કીર્તનનો આનંદ માણ્યો હતો। ત્યારબાદ ભૂદેવોને સન્માનપૂર્વક ભોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર લોહાણા સમાજ માટે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પરસોત્તમ માસના આ શુભ અવસરે સમાજમાં એકતા, ધાર્મિકતા અને પારિવારિક ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભજન સંધ્યા બાદ સમાજના તમામ સભ્યોએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કરી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમસ્ત લોહાણા સમાજના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। રામજી મંદિર પરિસરમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો તથા સમાજના લોકો કાર્યક્રમનો લાભ લેવા પહોંચ્યા હતા। પરસોત્તમ માસ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને સમાજજનો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો। પરસોત્તમ માસ નિમિત્તે લોહાણા સમાજ તરફથી આજે ભજન ને મહાપ્રસાદ ને ભૂદેવોનો પ્રસાદ ને સમસ્ત લોહાણા મહાજનના તરફથી હોદ્દેદારો અને જ્ઞાતિ ભોજન રાખેલું। પરસોત્તમ માસ નિમિત્તે જ્ઞાતિઓના બોરી સંખ્યામાં માણસો બ્રહ્મભોજન સાથે ભજન ને ભોજન આજે સાંજે રામજી મંદિર રાખેલું હતું। આજના શુભ દિવસે શ્રી નવસારી સમસ્ત લોહાણા મહાજન દ્વારા સમાજ માટે એક ભજન સંધ્યાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે। ત્યારબાદ ભૂદેવોને ભોજન અને સમગ્ર સમાજ પણ અત્રે સાથે ભોજન લઈને એક પારિવારિક ભાવનાને ઉજાગર કરશે। આ મહત્વપૂર્ણ પ્રસંગે શ્રી સમસ્ત લોહાણા મહાજનના હોદ્દેદારો પણ અત્રે ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે ખૂબ બહોળી સંખ્યામાં ભક્તજનો અને સમાજના વ્યક્તિઓ અહીંયા આનંદ ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।